વાહ બધુંય રાખવાનું, ભૂખ્યાને ખવડાવવાનું. વનવગડામાં ક્યાં હોય આઝાદભાઈ? સાચું સાચું. તો કોક ભૂખ્યો મળી જાય તો એને જમાડવાનો, અને પછી ભૂખ્યાને ખવડાવીને અને પછી ભજન ગાઈને એટલે એ સાંભળવાની મજા આવે. હો હવે ના સાફ સફાઈ કરવાની છે. હા, હવે હું સાફ કરી નાખું. હા હા ચાલો, પેલા બોટલ લગાડી દઉં અજયભાઈ આગળ. હા, એ કામ પેલા કરી લો. આવા 110 પોઈન્ટ પાછા બીજા 3-4 પોઈન્ટ વધાર્યા ને સાહેબ? હા, બીજા 3 વધાર્યા છે એટલે 113 પોઈન્ટ કહેવાના ને હવે મારે. હા, 113 વધ્યા. હો, કારણ કે અહીંયા એવું થયું આઝાદભાઈ, વધારે એવું હતું, પક્ષીઓ વધ્યા છે. હા, પક્ષીઓનો જે ડિસ્ટન્ટ રહ્યું ને એ લોંગ થઈ જતું હતું. વચ્ચેના ગાળામાં પક્ષી એને આવવા જવામાં તકલીફ પડે, એટલે મને એમ થયું કે લાવ વધારી દઉં 2 પોઈન્ટ. જોયું આઝાદભાઈ? મકાઈ બધી ખવાઈ ગઈ. જો એક હા, છે. મકાઈ ખાઈ ગઈ. હજુ આપણે લાયા નથી, બીજા રાઉન્ડમાં લાવશું મકાઈ. આ વખતે મગફળી ખવડાવવાની, મગફળીને ડાળિયા, એટલે એને જુદું જુદું ભોજન જમાડી તો એને મજા આવે.